તો ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા અમદાવાદીઓનો સ્નો પાર્કમાં ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે સ્નો પાર્કમાં લોકો કાશ્મીર, કુલ્લુ, મનાલી અને સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા માણી રહ્યા છે અને સ્નો પાર્કમાં અલગ અલગ એક્ટિવિટી કરીને લોકો મોજ મસ્તી કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના આંગણે જ તમને -7 થી 10 ડિગ્રીનો આનંદ લઈ શકો છો। અહીં માત્ર યંગસ્ટર સહિત દરેક વયના લોકો સ્નો પાર્કમાં આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે। તેની વચ્ચે અમદાવાદીઓ છે કે જે ગરમીથી બચવા માટે સ્નો પાર્કનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। નાના હોય મોટા હોય સૌ કોઈ અત્યારે જોઈ શકાય છે કે સ્નો પાર્કની અંદર જે ઠંડા બરફની મજા માણી રહ્યા છે। જે રીતે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પણ પાર પહોંચી રહ્યો છે અને આ સમય દરમિયાન અત્યારે હાલ સ્નો પાર્કની અંદર નાના મોટા દરેક વયના લોકો છે કે જે આ પ્રકારે બરફથી ગરમી ભૂલાવતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। અમદાવાદમાં બહાર તો કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, અહીંયા ઠંડક કેવી? અહીંયા બહુ સરસ ઠંડક છે, સારું એવું લાગે છે। સ્નો પાર્કમાં વિઝિટ મારવા જેવી છે। અચ્છા, કેવું લાગે છે અંદર? બહાર કેટલી ગરમી ને અહીંયા કેવું? બહાર બહુ ગરમી છે, અહીંયા બહુ જ ઠંડુ ને એવું સરસ લાગે છે, બહુ મસ્ત મજા આવે છે। કેવું લાગે છે? ત્યાં આવ્યા હોય એવું લાગે છે? અમે મનાલી શિમલા સાઈડ આવ્યા હોય એવી ટાઈપનું લાગે છે। બિલકુલ, તો જે રીતે અહીંયા લોકો જાણે કે મનાલી કે શિમલામાં આવી ગયા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે। શું કેવું છે ગરમીનો, કાળઝાળ ગરમીનો પ્રકોપ અને આપ અહીંયા આવ્યા છો? અમને એટલી મજા આવી ગઈ છે કારણ કે અહીંયા -5 છે। અમને એવી ફિલિંગ આવી રહી છે કારણ કે શિમલા મનાલી જેવી ફિલિંગ અહીંયા આવી રહી છે। બહુ જ મજા આવી ગઈ અમને, બહુ મજા આવી રહી છે અહીંયા। હવે ફર્સ્ટ ટાઈમ આવ્યા પણ બહુ મજા આવી ગઈ છે। બિલકુલ, તો જે રીતે જોઈ શકે છે કે નાના નાના ભૂલકાઓ પણ અહીંયા આ પ્રકારે જાણે કે અમદાવાદમાં તાપમાનનો પારો તો 41-42 ડિગ્રી પાર પહોંચી રહ્યો છે, પરંતુ જ્યારે સ્નો પાર્કમાં -10 ડિગ્રી તાપમાનમાં અહીંયા લોકો આવી રહ્યા છે અને ગરમી ભૂલાવીને આ ઠંડકની મજા માણતા અમદાવાદીઓ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।